તો હાલો મિત્રો, સ્વાગત છે તમારો મારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એક મિત્રો. આજે આપણે મહત્ત્વની એક અપડેટ લઈને આવ્યા છીએ. જીપીએસસી દ્વારા જે છે ડીવાયએસઓની એક નોટિફિકેશન આવી છે. આ નોટિફિકેશન જે છે મેન્સ એક્ઝામની અંતે જે રિઝલ્ટ જે છે એ જાહેર થયું છે 18/7/2026ના દિવસે. બરાબર. આ સાથે કેટલીક સૂચનાઓ પણ એમાં આપેલી છે, જેમાં કોઈ પણ વેઇટિંગ લિસ્ટ જે છે એ પ્રિપેર કરવામાં આવ્યું નથી આ વિભાગ દ્વારા. અને સાથે સાથે ધારો કે ટોટલ માર્ક્સ જે છે આના અંતે આ રિઝલ્ટ જે છે જાહેર કરવામાં આવ્યું છે, જેવી સૂચનાઓ અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલાક સુધારા વધારા સાથે આ નોટિફિકેશન બહાર પાડી છે. એમાં જણાવ્યું છે કે 36 કેન્ડિડેટ એવા છે મિત્રો કે જેને જે છે રિકમેન્ડ કરેલા છે અનરિઝર્વ પોસ્ટ માટે અપોઇન્ટમેન્ટ માટેની. બરાબર. તો જનરલ કેટેગરીમાં એમને અપોઇન્ટમેન્ટ મળેલું છે. અહીંયા તમે જોઈ શકો છો ઈડબ્લ્યુએસના કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસીના છે અને એસસીના છે. બરાબર. તો ટોટલ 39 કેન્ડિડેટને અહીંયા સ્થાન મળ્યું છે જનરલ કેટેગરીમાં. આપણે જે છે એનું આ સૂચનાઓ આપેલી છે. તમે વધુ સૂચના માટે વેબસાઇટ જોઈ શકો છો, અથવા તો અમારા વિડીયોના નીચે જે છે કમેન્ટ તમે કરી શકો છો. અહીંયા મેરિટ જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આપેલું છે. જનરલ અને જનરલ ફિમેલનું જે છે 214 આપેલું છે. ઈડબ્લ્યુએસનું જે છે અને ઈડબ્લ્યુએસ ફિમેલ જે છે 211 અને 210 જે છે. ત્યાર પછી એસસીબીસી નું જે છે 210 છે. એસસી કેટેગરીનું સૌથી ઓછું છે, તમે જોઈ શકો છો. વધારે છે જનરલ પછી. બરાબર. તો 213 છે. બરાબર. 213.80 છે. ત્યાર પછી એસસી ફિમેલનું તમે જોઈ શકો છો 206 છે. એસટી કેટેગરીનું ઓવરઓલ જે છે 179.95 છે. અને ત્યાર પછી એક્સ સર્વિસમેન અને પર્સનલ ડિસેબિલિટી જે છે પર્સન વિથ ડિસેબિલિટી તમે જોઈ શકો છો પણ 156 અને 188 ગ્રુપ એ. બરાબર. તો આ રીતેનું મેરિટ જે છે રહ્યું છે. અને ટોટલ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે લગભગ 1590-1600 જેટલા વિદ્યાર્થીઓને જે છે આ મેરિટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જો તમને આ અપડેટ ગમી હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરજો. ધન્યવાદ. તમારા મિત્રો સાથે શેર કરજો.